ધોરણ 5th ગુજરાતી એની અંદર લેસન નંબર પેજ શુદ્ધ લેખનની અંદર પેજ નંબર 72 પર આપેલા છે કે નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરી અને શબ્દો છે એ સામે જોઈને લખવાના છે। તો બુક્સ ની અંદર 72 પર શબ્દ આપેલા છે એનું શુદ્ધ ઉચ્ચારણ કરી અને સામે તમારે એના શબ્દ છે એ સારા અક્ષરે લખવાના છે। તો આપણે શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરીએ। અતિથિ, અભિનય, અવશ્ય, અંગૂઠી, આશીષ, આશીર્વાદ, ઈર્ષ્યા, ઉત્તમ, ઉન્નતિ, ઊંટ, ઓફિસ, કજિયો, કિનારો, કીર્તન, કુકડો, ખલાસી, ખેડૂત, ગણવેશ, ગેરલાભ, ઘડિયાળ, ચૂંટણી, જન્માષ્ટમી, ઝૂંપડી, ટીલડી, ઠળિયો, ઢીંગલી, તિથિ, ત્રિશૂળ, દિવાસળી, ધૂળેટી, નાખુશ, નીડર, પરોઢિયું, ફરિયાદ, બિછાનું, ભીષણ, મુસીબત, રાષ્ટ્રધ્વજ, લોકશાહી અને વીજળી। શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ ફરી એકવાર। અતિથિ, અભિનય, અવશ્ય, અંગૂઠી, આશીષ, આશીર્વાદ, ઈર્ષ્યા, ઉત્તમ, ઉન્નતિ, ઊંટ, ઓફિસ, કજિયો, કિનારો, કીર્તન, કુકડો, ખલાસી, ખેડૂત, ગણવેશ, ગેરલાભ, ઘડિયાળ, ચૂંટણી, જન્માષ્ટમી, ઝૂંપડી, ટીલડી, ઠળિયો, ઢીંગલી, તિથિ, ત્રિશૂળ, દિવાસળી, ધૂળેટી, નાખુશ, નીડર, પરોઢિયું, ફરિયાદ, બિછાનું, ભીષણ, મુસીબત, રાષ્ટ્રધ્વજ, લોકશાહી અને વીજળી। તો આ શબ્દોનું આપણે શુદ્ધ ઉચ્ચારણ કર્યું। હવે આપણે એને શુદ્ધ રીતે અને સારા અક્ષરથી એને જોઈ અને સામે લખવાના છે। તો તમે મારી સાથે સાથે લખતા જાઓ। શબ્દો, નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચારથી બોલો અને લખો। લખવાની સાથે સાથે બોલતા પણ જવાના છે। અતિથિ, અતિથિ એટલે મહેમાન। અતિથિ, અભિનય, અભિનય એટલે કે આપણે કોઈનું નાટક કરવું કે કોઈની એક્ટિંગ કરવી એને શું કહેવાય? અભિનય। અવશ્ય, અવશ્ય એટલે ચોક્કસપણે। અંગૂઠી એટલે કે વીંટી અથવા તો રિંગ। આશીષ, આશીષ એટલે કે આશીર્વાદ આપવા। ઈર્ષ્યા, કોઈનાથી આપણને ઈર્ષ્યા થાય અથવા તો કરવી। ઉત્તમ એટલે કે સર્વશ્રેષ્ઠ। ઉન્નતિ એટલે કે પ્રગતિ। ઉન્નતિ એટલે કે પ્રગતિ। અતિથિ, અભિનય, અવશ્ય, અંગૂઠી, આશીષ, ईर्ष्या, उत्तम, उन्नति। अतिथि, अभिनय, अवश्य, अंगूठी।
આશીષ, ઈર્ષા, ઉત્તમ અને ઉન્નતિ. આ જોઈ અને તમારી ટેક્સ્ટ બુક ની અંદર લખવાનું છે. આના પછીના ઊંટ, ऑफिस, कजियो, किनारो, कीर्तन, कीर्तन એટલે કે ભજન, કુકડો, કુકડો એ પક્ષી છે, ખલાસી, ખેડૂત, ऊंट, ऑफिस, कजियो, किनारो, कीर्तन, कुकड़ो, खलासी, खेडूत. ऊंट, ऑफिस, कजियो, किनारो, कीर्तन, कुकड़ो, खलासी, खेडूत. આના પછીના શબ્દો ગણવેશ, ગણવેશ એટલે કે યુનિફોર્મ, ગેરલાભ,
ગેરલાભ એટલે કે નુકસાન. ઘડિયાળ, વોચ એટલે કે ઘડિયાળ. ચૂંટણી, જન્માષ્ટમી, જન્માષ્ટમી. ઝૂંપડી એટલે કે રહેવા માટેનું જાતે બનાવેલું મકાન જે કાપડથી બનાવવામાં આવે છે. ટીલડી એટલે કે ચારદીલો. થળીઓ, કોઈ પણ ફળ અથવા તો શાકભાજીમાંથી નીકળતા બી એને શું કહેવાય? થળીઓ. ગણવેશ, ગેરલાભ, ઘડિયાળ, ચૂંટણી, જન્માષ્ટમી, ઝૂંપડી, ટીડલડી, થળીઓ. ગણવેશ, ગેરલાભ, ઘડિયાળ, ચૂંટણી, જન્માષ્ટમી, ઝૂંપડી, ટીડલડી, થળીઓ. એના પછીના શબ્દો ઢીંગલી, તિથિ, ત્રિશૂળ, ત્રિશૂળ, દિવાસળી, ધૂળેટી, નાખુશ એટલે કે દુખી, નીડર એટલે કે હિંમતવાન, સાહસિક, પરોઢિયું, પરોઢિયું એટલે કે સવાર, વહેલી સવાર, ઢીંગલી, તિથિ, ત્રિશૂળ, દિવાસળી, ધૂળેટી, નાખુશ, નીડર, પરોઢિયું, ઢીંગલી, ઢીંગલી, તિથિ, ત્રિશૂળ, દિવાસળી, ધૂળેટી, નાખુશ, નીડર, પરોઢિયું.
પછીના શબ્દો ભીષણ, મુસીબત, મુસીબત, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રધ્વજ, લોકશાહી, વીજળી, ફરિયાદ, બિછાનું, ભીષણ, મુસીબત, રાષ્ટ્રધ્વજ, લોકશાહી, વીજળી, ફરિયાદ, બિછાનું, ભીષણ, મુસીબત, રાષ્ટ્રધ્વજ, લોકશાહી, વીજળી. ओके, तो आज गुजराती में पेज नंबर 72 पर આપણે શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ અને સાથે સાથે શુદ્ધ શબ્દો પણ લખ્યા. તો આજનું તમારું હોમવર્ક. पेज नंबर 72 होमवर्क. शब्दों शुद्ध उच्चारण साथे लेखन करो. शब्दों शुद्ध उच्चारण साथे शुद्ध लेखन करो. 0 नंबर बुक 1 टाइम. 0 नंबर बुक्स ની અંદર તમારા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે શુદ્ધ લેખન કરવાનું છે. 0 નંબર બુક્સ ની અંદર 1 ટાઈમ. ઓકે.